નમસ્કાર મિત્રો, હું છું ગીજુભાઈ પુરોહિત. આમ આપણું સાવરકુંડલા, રાજકોટ અને સુરતમાં આપણી બ્રાન્ચ આવેલી છે, જેમાં આપણે 2008 થી વોશિંગ મશીનનું સ્પેશિયલ લિક્વિડ ફિનાઇલમાં બહુ બધી વેરાયટી બનાવીએ છીએ, તેમજ ટોયલેટ ક્લીનર, બાથરૂમ ક્લીનર વગેરે બનાવીએ છીએ. અને બીજું ખાસ આપણી અત્યારે હોટ ફેવરિટ છે કપૂરની ફિનાઇલ જે અને વાસણ ધોવાનું લિક્વિડ. અત્યારે આપણે રાજકોટમાં હોમ ડિલિવરી ફ્રી આપીએ છીએ. આપણે રાજકોટ અત્યારે તો ખાલી નાનો એવો ઓર્ડર હોય ને તોય હોમ ડિલિવરી ફ્રી આપીએ, કારણ કે આપણી શરૂઆત છે. બીજું કે હજી અત્યારે જ 2-3 ઓર્ડર હતા અને હોમ ડિલિવરી કરીને આવ્યો છું. અને રાજકોટમાં તો તમને ખબર છે કે બપોરે 1 વાગે બધા સૂઈ જાય છે. સૂઈ જાય તો શેરીના કૂતરાય સૂઈ જાય છે. 4 થી 5 વાગે પાછું આપણું કામ શરૂ થાય. 4-5 ઓર્ડર વોટ્સએપમાં આવેલા છે, હમણાં જોશું. અને એને આપણે પહોંચાડવાનું છે વાસણ ધોવાનું લિક્વિડ, આપણી કપૂર ફિનાઇલ અને એક આપણી ઓલી ક્યાં ગઈ, હા, સ્ટ્રોંગ ફિનાઇલ. આટલી વસ્તુ એક રેસ્ટોરન્ટમાં આપવાની છે. બીજું કે આપણે ઘરે વાપરવા માટે તો આપણે વેચાણ કરીએ જ છીએ, પણ આપણી હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, સ્કૂલ, કોલેજ ના પણ આપણે ઓર્ડર લઈએ છીએ. સ્કૂલ, કોલેજની અંદર મોટા 5-5 લીટરમાં ટોયલેટ ક્લીનર, હેન્ડ વોશ તેમજ એવી ઘણી બધી વસ્તુઓ આપણે રાખીએ છીએ. આ બધી હોટલોનો સ્પેશિયલ માલ છે, જેમાં આપણે જોઈએ તો 5-5 લીટર હેન્ડ વોશ, 5 લીટર ટોયલેટ ક્લીનર, 5 લીટર આવે એ હોટલોની અંદર, રેસ્ટોરન્ટ અને કોલેજની અંદર એ પણ આપણે હોમ ડિલિવરી આપીએ છીએ. તો આ બધી આપણી પ્રોડક્ટ છે. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો થોડુંક હું જમી લઉં. હું જમતો હોય તો મારી આજે ઈચ્છા છે કે તમારી સાથે રહું અને તમને ખબર પડે. તો હું પેલા હાથ ધોતો. તો હેલો, હવે ગીજુ દાદાની સ્પેશિયલ સાસુમાં ગુજરાતી થાળી. બટેટાનું શાક, દાળ ભાત, સલાડમાં કાચું બધું આપણે બહુ જ ખાઈએ, એટલે જ હાલે છે. બીજું છાશ હોય, સંભાર હોય, સરસ મજાની આપણી રોટલી હોય. આની આપણે કેટરિંગ સેવા પણ રાજકોટમાં આપીએ છીએ, જેમાં આપણો સ્પેશિયલ રીંગણાનો ઓળો જે આપણે યુટ્યુબમાં જોવા મળી જાય. આજે જ અમે પાછો બનાવશું શાક સાબળી બનાવવાના છે, અથવા તો કાજુ ગાંઠિયાનું શાક, એ પણ તમને યુટ્યુબમાંથી જોવા મળી જાય. જે આપણે ફાર્મ હાઉસ હોય, આપણું ગ્રુપનું કંઈ નાનું એવું મીટિંગ હોય, ફંક્શન હોય, તેમજ આપણા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં નાની મોટી મીટિંગો હોય, આપણી ઓફિસમાં હોય, ત્યારે બધાને જમાડવું હોય તમારે, તો આપણે બેસ્ટ ગુજરાતી થાળી જમાડીએ છીએ. તેમજ નાસ્તાની પણ બધી સુવિધા આપણે રાખી છે, જેમાં આપણો વિવેકી સ્ટાફ હોય, આપણે હોય. જેમ તમે કહો એમ કે રસોઈ અમે અહીંથી બનાવી, ઘરેથી બનાવી પણ લાવીએ છીએ, અને તમારે ત્યાં વ્યવસ્થા હોય તો એ પણ કરીએ છીએ. તો હવે નાના મોટા આપના શુભ પ્રસંગોમાં પણ યાદ કરજો. તેમજ અમારી ગીજુ દાદા કંપની, એટલે ગીજુ દાદા હું પોતે જ છું, તો અમારું કંપનીનું નામ છે ગીજુ દાદા. છેલ્લા 2008 થી બહુ બધા અનુભવો સાથે સંકળાયેલી છે. એટલે આપને ત્યાં નાનો મોટો શુભ પ્રસંગ હોય, કે આપણે વાસ્તુ પૂજન હોય, કે પછી શ્રીમતનો પ્રસંગ હોય, અથવા તો દીકરી વહુના કંકુ પગલાનો પ્રસંગ હોય, અથવા ભગવાન સત્યનારાયણ બાપાની કથા કરવી હોય ને, તો ગીજુ દાદા એમાં ફૂલ ડિસ્કાઉન્ટ આપે છે. માત્ર સેવાની ભાવનાથી આવે છે. હવે એવું બધા આપણે ખૂબ જ કામ કરીએ છીએ, જેમાં આપને જરૂર પડે બાર રોટ, માનો કે કોઈ પણ તમારે પણ કોઈ અમારા ભૂદેવ દાદા હોય તો એ લિસ્ટ લખી દે. આપનું લિસ્ટ ખાલી મને વોટ્સએપ કરજો ને, તો એમાં જોતી હોય એટલી
દરેક વસ્તુ આપણી પાસે હોય. એમાં બાજોટ હોય, પાટલા હોય કે લોટી હોય, જે પણ પૂજાપાની જરૂર હોય એ અમે આપને પહોંચાડી દઈએ. એનો ચાર્જ થોડો અલગથી હોય છે, પણ અમે સેવાની ભાવનાથી બધું કરતા હોઈએ. તો હવે તમે બધી મારી સાથે જમતા હોય એવી મનમાં હું ભાવના રાખું છું. હા, તમને જો શ્રદ્ધાનો વિષય છે, આ નવગ્રહની કઈ પણ પીડા હોય, માનો કે તમારી મંગળ, શનિ, શુક્ર, ગુરુ, બુધ, શનિદેવની કોઈ પણ જાપ કરવાના હોય, તમને તમારી આસ્થા પ્રમાણે કોઈ પણ કીધું હોય તો એ પણ અમે તમને હાવ તદ્દન સેવાની ભાવનાથી કરી દઈએ. કારણ કે એ બધું પીરિયડમાંથી અમે પસાર થયા છીએ અને એ બધું અમે અનુભવ્યું છે. જેના માટે નવગ્રહ આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ જે કંઈ હોય વિધિ વિધાન એ પણ અમે આપને માર્ગદર્શન આપીએ છીએ. આપ ભલે ગમે એમને પાસે કરાવો, આપને કાંઈ પણ જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરજો. મને એમાં સેવાની ભાવનાથી મને ખૂબ જ પસંદ આવે. તમને એમ થાય કે આ છેલ્લા 4-5 વર્ષમાં તો આપણે બહુ બધા અનુભવ કર્યા. આપણે જુદી જુદી રેસ્ટોરન્ટ, આપણે હોટલ, હોસ્પિટલ, એમાં પહેલા આપણે અનુભવ કરવા માટે આપણે બધા એમાં નોકરી કરી. પછી રાજકોટની તમામ હોસ્પિટલો આપણે ગીજુ દાદાને ઓળખે છે, એટલે હવે બધા ગીજુ દાદાને એની પ્રોડક્ટના ઓર્ડર આપે છે. એટલે આ બધો એક મોટો અનુભવ છે અને એમાં અમે તમને તમામ મહેનત કરશું. શાંતિથી આપણો બ્લોગ જોયો તો અમારા વિડીયોને શેર કરજો, આપણા ગ્રુપને બધાને કહેજો. તો રાજકોટમાં એક એવું આપણું નામ હવે થતું જાય છે, કારણ કે 3 વર્ષ થઈ ગયા આપણે રાજકોટમાં સ્થિર થયા. એને હજી આપણી ટૂંક સમયમાં જ આપણે સાવરકુંડલામાં આપણી બ્રાન્ચ ખોલવાના છીએ અને સુરત કામરેજમાં તો ચાલુ જ છે, પણ બીજા એક ભાઈ સંભાળે છે. કઈ સુરતનું કામ હોય તો કહેજો, સાવરકુંડલાનું હોય તો કહેજો, અને રાજકોટ તો આપણે અહીંયા છીએ. હા, કોઈ આપને હોસ્પિટલ હોય રાજકોટમાં, ઇમરજન્સી તમારે હોસ્પિટલ આવી ગયું હોય, કુદરત કોઈને એવું આપે જ નહીં, પણ તમે કોઈ પણ ગામમાંથી, માનો કે આજુબાજુના સિટીમાંથી તમે એમનો એક્સિડન્ટ હોય, ઇમરજન્સી હોય, એટલે તમે એમને નીકળી જાવ, કોઈ સગવડતા વગર નીકળી જાવ. અને તમારા મહેમાન, તમારા સંબંધીઓ એ રાજકોટમાં હોય જ ન હોય એવું બને જ નહીં, પણ તમે છતાં મને ફોન કરજો. કાંઈ પણ જરૂર હોય ઇમરજન્સીમાં તો ચા, દૂધ, કોફી, આપણે ઓઢવા પહેરવાના ચાદર, જે આપણે સ્કૂટર થોડીક વાર જોતું હોય, અથવા આપણે કાંઈ જમવાની વ્યવસ્થા હોય, અથવા આપણે કંઈક રહેવા કરવાની રૂમ જોતો હોય 1-2 દિવસ પૂરતો, તો તમામ સુવિધા આપણે કરશું. તો હાલો, હવે ભૂખ લાગી છે કીધું દાદાને, તો મારી હારે જમવા બેસી જાઓ. હાલો, અને એવું ગોઠવજો વાલા કે ક્યારેક આપણે હું રસોઈ બનાવું અને આપણે બધા ભેળા જમીએ. હો, તો જોતા રહો કીધું દાદા.